કેમ 6 વાગ્યા આશા રાખું તમે બધા મજામાં જઈશો અને મજામાં ન હોય તો આપણા બ્લોગ જોતા રહો, મોજમાં જ રહેશો. હું આવ્યો છું સ્ટોરે. કાલે 2 દિવસથી નથી ગયો તો જાઉં ક્યાં? બાથરૂમ જાઉં, પેટમાં દુખે. ચાલો ફટાફટ જાય. બાકી આવી તકલીફ છે. જો આ બાજુથી બંધ થયું અને ખાણકામનું ખુલ્લું છે આ બાજુ. તો ભાઈ આપણે નીકળી ગયા એક કસ્ટમરની ગાડી દેવા. ગાડીની ટ્રોલી બેગ દેવા. એક કસ્ટમરની ટ્રોલી બેગ છે ને એ દેવા જવાની છે. એટલે જો મારા દિવસના હાર્યું ને લગભગ 5-10 ધક્કા તો આવા જઈશ. देखा आपने लापरवाही का नतीजा है. ભાઈ આ બેગ દેવા જવાની છે. તો ભાઈ લોગ અત્યાર લગી આપણે જે બિલ્ડિંગ રાજકોટમાં જોતા હતા ને આજે હું એના 10મા માળે જઈને આવ્યો. કેટલા 10મા માળે? જો આ બિલ્ડિંગ અહીંથી નીકળ્યું ને રાજકોટ વાળા લગભગ બધા આ બિલ્ડિંગ જોયા જાય છે. પહેલી વાર આ બિલ્ડિંગ ઉપર ગયો 10મા માળે. મજા આવી. ચાલો ફટાફટ સ્ટોર ભેગા થાય. આપણે વડાપાવ ખાવાનું મન હતું, વડાપાવ લઈ લીધા છે. છાશ લઈ લીધી, દૂધ લઈ લીધું છે અને હવે ભાગી ઘરે. અને ઘરે જઈને ક્યાં જવાનું ખબર ને? સિક્યોરિટીમાં. ભાઈ બધા વગર હાલે પણ આપણે રાજકોટ આપણને છાશ વગર નો હાલે. આઈ આપણું બાઇક. હું આને ઘોડો કહું છું. ઘોડો છે આપણે, 1 નંબર ઘોડો. ભાગી હાલો હવે. પાલક્રાફમાંથી નીકળ્યા. ઘરે જઈને જે આવ્યો, કપડાં પહેર્યા. કપડાં પહેરીને તમે જોઈ લો. આઈ કાર્ડ બાય કાર્ડ હા બા જઈશું સાંજે સિક્યોરિટીમાં. અત્યારે બસ નીકળી ગયો. 10 વાગ્યાનો ટાઈમ છે. 10 મિનિટની વાર છે એટલે હવે નીકળું છું. સારું હાલો બાકી ટાઈમે અહીંયા પહોંચવાનું. ત્યાં જઈને પછી વાત કરીએ આપણે. સવારના વાગી ગયા છે 5:30 અને સાંજે ઠંડી હતી ને તો સાઈલ ઓઢીને બેસી ગયો. બહુ ઠંડી હતી. અહીં જો બધું બંધ છે તોય અંદર પવન લાગે. સાઈલ ઓઢીને બેસી ગયો. બસ અડધી કલાક છે. અડધી કલાક પછી જવું ઘરે. જઈને કોઈ જવું. અને થાકી ગયો થોડો. ખબર ને બેઠા બેઠા પગ દુખવા માંડે. આમથી આમ હેલા રાખું ને થોડી. વાગી ગયા છે 6 અને હવે જાય ઘરે. હાલો ઘરે ભાગી. આપણી મુક્તિની થેલી લઈને એમાં ચાદર લાવું. આજે ઠાઈડ ન હોય ને એટલે. તો ભાઈ મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. નાહી લીધું છે. ગુડ મોર્નિંગ બધાને. આવી ગયા છે પાછા કામે સ્ટોરે. જો હું આજનો લુક બતાવું મારો. નાયો હું ને આજે એટલે થોડો. એમ તો રૂપાળો જ છું. એમ તો કઈ કામ ન હોય. એ રીતે કેમેરામાં જોઈને બેહી રહેવાનું. બાકી કંટાળો આવે અહીંયા બેઠા બેઠા. અહીંયા કઈ એટલું બધું કામ નથી કે બહુ જાણે આખો દી કામ જ હોય એવું નથી. ડિસ્કાઉન્ટ આવે ને ત્યારે થોડુંક કામ હોય, વધી જાય. બાકી અહીંયા કાંઈ એટલું બધું કામ હોય નહીં. અને સાંજે તમને ખબર, સાંજે તમે લોક જોવો એટલે તમને ખબર હોય સાંજે શું કરું. સાઈલ ઓઢીને બેઠો હોઉં, મજા આવે એમ. શાંતિ. ત્યાં તો બહુ એકદમ શાંતિ, મજા આવે. અને અહીંયા તો કસ્ટમર હોય ને તો કામ હોય. કસ્ટમર ન હોય તો અહીંયા કંઈ કામ ન હોય. જો આ રીતે આ કેમેરા દેખાય તમને. કેમેરા જોઈને બેહી રહેવાનું. ભાઈ કોઈ આવતું નથી ને આવે એટલે અહીંથી ઊભું થઈને બોલો સાહેબ કેમ છો કરી દેવાનું ચાલુ. રિટેલ લાઈનમાં હોય એમને ખબર હોય બધી.
બાકી આ છે, બાકી હમણાં હું જઈશ બારે. તમને ખબર જ છે દીમાં 10 વાર તો મારે બારે કામ હોય, જવું પડે. સ્ટોરનું જ કામ હોય અને અમુક થોડાક પર્સનલ કામ હોય એટલે જવું પડે. અહીંયા રજાની એવું કાંઈ વાંધો નથી, ગમે ત્યારે તમારે જવું હોય ને રજા મળી જાય એટલે એમ શાંતિ છે. તો ધીમા 10 આટા તો બારે જ હોય. આ જો લવ લેટર દેવા જાઉં ખોટું કહું, આ જો જાઉં છું બારે. એક કુરિયર છે આપણા સ્ટોરનું દેવા, આવી રીતે રાખ્યું હોય. આ મેનેજરને અમારા ગાડી છે અને આ કાંક રાજકોટનો આપણો નજારો હોય. જો હાલો તો ભાગી ત્યાં ખબર જ છે કુરિયર દેવા ધીમા 10 આટા તો આવવા જોઈએ મારે. આ પોગી ગયા છીએ આપણે કામ ધંધે, સાંજે નાઇટ ડ્યુટીમાં. કાલે સાંજે આપણે વ્લોગ ચાલુ કર્યો હતો ને, આજે સાંજે પૂરો કરી. બાકી મળી કાલના વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.